વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના દાવા વચ્ચે શહેરમાં હવે ભૂવા પડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડીથી વાસણા જવાના માર્ગ ઉપર પડેલા વિશાળ ભૂવાએ ફરી એક વખત પાલિકાના વિકાસ મોડલ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિકોએ તાત્કાલિક ભૂવાને કોર્ડન કરી અકસ્માત ટાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સવાલ તો એ છે કે આખરે આ માટે જવાબદાર કોણ? સ્માર્ટ સિટીના સપનાઓ બતાવીને વડોદરા મહાનગરપાલિકાના વિકાસના દાવા વરસાદના પ્રથમ ઝાપટામાં ધોવાઈ જતા દેખાઈ રહ્યા છે। શહેરમાં જ્યાં જુઓ ત્યાં રોડ ધસી રહ્યા છે, ભૂવા પડી રહ્યા છે, પેવર બ્લોક ધસી રહ્યા છે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડીથી વાસણા જવાના માર્ગ ઉપર આજે એક વિશાળ અને ઊંડો ભૂવો પડતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। પ્રાથમિક નજરે ભૂવાની નીચે ડ્રેનેજ લાઇન હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। સ્થાનિક રહીશોએ તાત્કાલિક સ્થળને કોર્ડન કરી અકસ્માત ટાળવાનો પ્રયાસ કર્યો હતો। વર્ષો સુધી કરોડો રૂપિયાના ટેક્સ વસૂલ્યા બાદ પણ જો રસ્તા વરસાદના બે ઝાપટા પણ સહન ન કરી શકે તો આવી કામગીરીને વિકાસ કહેવો કે માત્ર કાગળ પરનો દેખાડો? રોડ બને, થોડા મહિનામાં તૂટે, ફરી ટેન્ડર પડે અને ફરી એ જ કથા, જાણે ભૂવા પણ શહેરની એક નવી ઓળખ સમાન બની ગયા છે। વ્યંગ તો એ પણ છે કે સૌથી વધુ ભૂવા પડતું શહેર માટે કોઈ એવોર્ડ જાહેર થાય તો વડોદરા કદાચ પ્રથમ ક્રમે આવે। સ્માર્ટ સિટીનું બોર્ડ તો હવે શહેરના પ્રવેશ દ્વારે છે, પરંતુ રસ્તા ઉપર નજર કરીએ તો એવું લાગે કે વેલકમ ટુ ભૂવા સિટી લખી દેવું વધુ યોગ્ય રહેશે। હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર માત્ર બેરિકેડ મૂકી ફરજ પૂરી કરે છે કે પછી આવા ભૂવા સાથે ભ્રષ્ટ અને ગુણવત્તાવિહીન કામગીરીના મૂળ સુધી પહોંચવાની પણ હિંમત બતાવે છે। પ્રજાના ટેક્સના પૈસાનો હિસાબ માંગવાનો સમય હવે આવી ગયો છે, ત્યારે પાલિકા તંત્રના સત્તાધીશો, વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરો યોગ્ય કામગીરી કરે તે સમયની તાતી જરૂરિયાત છે। આપણા આશિયાના નગર છે, તાંદલિયા આશિયાના નગર વિસ્તાર છે। આજે વાસણા લિંક રોડ જવાનો રસ્તો છે। આ અડધો કલાક પહેલા એક ભૂવો પડી ગયો છે પહેલી જ વરસાદના અંદર। આ પહેલા વરસાદના અંદર આવું થાય છે તો હજુ આગળ તો આખો ચોમાસો બાકી છે અને કોઈની જાનહાનિ થઈ જશે તો એની જિમ્મેદારી કોણ લેશે? કયા વિસ્તારમાં પડે છે? આ તાંદલિયા આશિયાના નગર। ક્યારે પડે? એ અડધો કલાક ઉપર થઈ ગયો। કેટલો ભૂવો છે અંદરથી? ભૂવો કમસે કમ 20 ફૂટ ઊંડો છે। અચ્છા, શું અંદર પાણીની પણ અવરજવર છે? કઈ પાણીની અવરજવર છે, લાઈન ચાલુ છે પાણીની। શાની લાઈન? ગટર લાઈન દેખાઈ રહી છે। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આ આખું તોડીને વ્યવસ્થિત કોર્પોરેશન અને રિપેર બનાવી દે। તમારું નામ? મારું નામ અસલમ મંસૂરી, તાંદલિયામાં રહેવાનું।